કેમ છો મિત્રો? મજામાં ને? ધોરણ 12 કેમિસ્ટ્રી ચેપ્ટર 1ના બીજા લેક્ચરમાં આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. પ્રથમ લેક્ચરમાં આપણે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વિશે થોડી ઘણી પ્રારંભિક બેઝિક ચર્ચા કરી હતી. આજે એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરવાના છીએ. સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનમાં શું તફાવત હોય છે, બંને ગુણધર્મોની બાબતમાં અને કણોની ગોઠવણીની બાબતમાં કઈ રીતે જુદા પડે છે એની આપણે અહીંયા વાત કરવાના છીએ. તો લઈએ સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન. સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન એ ઘણી બધી બાબતોમાં જુદા તરી આવે છે. એ બાબતોની આપણે જે ચર્ચા અહીંયા કરી રહ્યા છીએ એના પહેલાં કેટલાક ગુણધર્મો કે જે આપણા માટે કંઈક નવી સમજૂતી સાથે આપણે અહીંયા રજૂ થયેલા છે એની જરા ખ્યાલ મેળવી લઈએ. પહેલાં લાસ્ટ લેક્ચરમાં આપણે જે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનની જે થોડી ઘણી ડિટેલ ચર્ચા કરી હતી એને યાદ કરી લઈએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જેમ વાત કરી હતી કે સ્ફટિકમય ઘન એટલે કે ક્રિસ્ટલાઇન, અસ્ફટિકમય ઘન એટલે અમોર્ફોસ સોલિડ. એમોર્ફોસ શબ્દ ગ્રીક ભાષાનો શબ્દ છે જેનો અર્થ થાય છે સ્વરૂપ નહીં, મતલબ કે એક્ઝેક્ટલી સ્ટ્રક્ચર ધરાવતા નથી. સ્ફટિકમય ઘન કે જેમાં ઘટક કણો લાંબા અંતર સુધી ક્રમબદ્ધ રીતે પુનરાવર્તિત થયેલા હોય છે. તેમાં આપણે NaClની સ્ટ્રક્ચરની વાત કરી હતી. તેમાં વાત કરી હતી સ્ફટિકમાં કે ઘટક કણો કે જેમાં કણોની ગોઠવણી લાંબા અંતર સુધી જળવાતી નથી. બરાબર, એમાં ક્યાંક ક્યાંક વચ્ચે અવ્યવસ્થા જોવા મળે છે. આ પ્રમાણેનો જે સ્ફટિક રચના હોય જેને અસ્ફટિકમય ઘન તરીકે ઓળખવામાં આવે છે. એના કેટલાક ઉદાહરણો પણ આપણે ચર્ચા કરી હતી. સ્ફટિકમય ઘનમાં NaCl, ક્વાર્ટઝ જેવા સ્ફટિકો, જ્યારે અસ્ફટિકમય ઘનમાં કાચ, રબર, પ્લાસ્ટિક વગેરે જેવા પદાર્થોએ અસ્ફટિકમય ઘન રચના ધરાવે છે. સાથે સાથે આપણે સ્ફટિકમય ઘનની બીજી પણ ચર્ચા કરી હતી કે તેઓને આભાસી ઘન પદાર્થો અથવા અતિસિદ્ધ પ્રવાહી પદાર્થો તરીકે પણ ઓળખવામાં આવે છે. સાથે સાથે આપણે ક્વાર્ટઝ અને ક્વાર્ટઝ કાચ વિશે પણ સમજ્યા હતા. બુકમાં આપણે જોઈને સમજૂતી મેળવી હતી કે ક્વાર્ટઝ કેમ સ્ફટિકમય ઘન પદાર્થ છે અને ક્વાર્ટઝ કાચ કેમ અસ્ફટિકમય ઘન પદાર્થ છે. તો એમાં આપણે બુકની અંદર સમજૂતી મેળવી હતી કે ક્વાર્ટઝની જે રચના છે તો ક્વાર્ટઝની અંદર આ પ્રમાણે ઘટક કણો વ્યવસ્થિત રીતે અહીંયા જોવા ચક્રીય રીતે રચનાઓ બનાવી છે અને આ રચનાઓ અનંત અંતર મતલબ કે લંબાઈ સુધી, ઘણી બધા લંબાઈ સુધી ક્રમબદ્ધ ગોઠવાયેલી જોવા મળે છે. જ્યારે ક્વાર્ટઝ કાચની જે આ રચના છે, આ રચના ક્વાર્ટઝ કાચની છે જેની અંદર આવા એક્ઝેક્ટલી રચાયેલા ચક્રો જોવા મળતા નથી. અવ્યવસ્થિત ચક્રો અને જુદા જુદી લંબાઈએ બદલાતા હોય, મતલબ કે આ ચક્રોનું બંધારણ જુદું જુદું જોવા મળે છે, એટલે કે ચોક્કસ વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા જોવા મળતા નથી. એટલે આ જે સ્ટ્રક્ચર છે એને અસ્ફટિકમય ઘન પદાર્થ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. ટૂંકમાં સ્ફટિકમય ઘન પદાર્થોમાં કણોની ગોઠવણી એક્ઝેક્ટલી ક્રમબદ્ધ રીતે અને લાંબા અંતર સુધી ક્રમ જળવાતો હોય એવું જોવા મળે છે. અહીંયા કેટલાક ગુણધર્મો સમજવા માટે એક સાદી સ્ફટિક રચના આપણે દોરીએ કે જેની અંદર કણો એક્ઝેક્ટલી વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા છે. ફોર એક્ઝામ્પલ કોઈ એક સાદું આકૃતિ દોરીએ છીએ અહીંયા કે જેમાં NaCl કે કોઈ પણ વિચારી લઈએ કે એક ધન આયન છે, બીજો ઋણ આયન છે કે જે પણ છે કે એની અંદર કણો ચોક્કસ રીતે ગોઠવાયેલા છે. તો અહીંયા પહેલાં આપણે એ સ્ફટિક રચનાની આકૃતિ દોરી લઈએ. તો અહીંયા આપણે ખાલી એક ખાલી સમજવા પૂરતી સ્ફટિકમય રચના કે જેમાં કણોનો ક્રમ ચોક્કસ રીતે ગોઠવાયેલા છે, જ્યારે અસ્ફટિકમયમાં કણો અલગ અલગ રીતે ગોઠવાયેલા છે, એટલે કે એમનો ક્રમ ચોક્કસ જળવાતો નથી, એવી બે રચનાઓ લીધી છે. અહીંયા આપણે સમજવાના છીએ સમદૈશિકતા અને વિષમદૈશિકતા શું છે. સમદૈશિકતા
અને વિષમદૈશિકતા। સમદૈશિકતા मतलब કે ઘન પદાર્થની અંદર વિવિધ ગુણધર્મો જેવા કે વિદ્યુત વાહકતા, વક્રીભવનાંક, અવરોધ, યાંત્રિક મજબૂતાઈ વગેરે જેવા કોઈ પણ ગુણધર્મોની વાત છે કે આ બધા જ ગુણધર્મો બધી જ દિશામાં સમાન હોય, બધી જ દિશામાં સરખા જોવા મળતા હોય તો એને સમદૈશિકતા કહેવાય। એ ગુણધર્મને શું કહેવાય? સમદૈશિકતા તરીકે ઓળખાય। જો આ ગુણધર્મો જેવા કે વિદ્યુત વાહકતા, વક્રીભવનાંક, અવરોધ અને મજબૂતાઈ જેવા ગુણધર્મો બધી દિશામાં સરખા ન જોવા મળે તો એને શું કહેવાય? વિષમદૈશિકતા જોવા મળે છે। એટલે કે એ સ્ફટિકમાં વિષમદૈશિકતાનો ગુણ જોવા મળે છે એવું કહી શકાય। સિમ્પલી અહીંયા ઉપર જે આપણે આકૃતિઓ દોરી છે એમાં સમજીએ। એક ગુણધર્મ લઈ લઈએ, વિદ્યુત વાહકતાનો ગુણધર્મ। હવે દાખલા તરીકે આપણું આ સ્ફટિકમય રચના છે, હું અહીંયા લખી દઉં છું સ્ફટિકમય રચના, સ્ફટિકમય ઘન, અને આ જે આપણું છે અસ્ફટિકમય ઘન છે। હવે જુદી જુદી દિશામાં વાહકતાની ચર્ચા વિચારીએ। દાખલા તરીકે આ દિશામાં બધા જ એક જ સરખા પરમાણુ આવશે। ધારો કે જે આપણે મોટા પરમાણુ દોર્યા છે એ વિદ્યુત વાહક છે, એટલે કે વિદ્યુતનું વહન કરતા કણો છે, તો આ દિશામાં વિદ્યુતનું વહન અહીંયા વધુ જોવા મળશે। એ જ પ્રમાણે દાખલા તરીકે આ દિશામાં વિચારીએ વિદ્યુતનું વહન, વિદ્યુત વાહકતા, તો અહીંયા પાછા વચ્ચે વચ્ચે પેલા કણો આવે છે, બ્લેક કલર ડોટ દર્શાવેલા છે। ધારો કે એ કણો વિદ્યુતનું સારું એવું વહન કરતા નથી, તો અહીંયા જે દિશામાં વિદ્યુતનું આપણને વહન મળે છે એના કરતાં આ દિશામાં વિદ્યુતનું વહન ઓછું મૂલ્ય મળશે। અને એ જ પ્રમાણે જો આ દિશા લેવામાં આવે, આ ઊભી દિશા અહીંયા, તો આ દિશામાં એવું પણ બને કે આ ભાગમાંથી વિદ્યુતનું વહન નહિવત જોવા મળશે। એટલે કે અહીંયા બધી જ દિશાઓમાં વિદ્યુત વાહકતા સરખી નથી, એમાં બધા જ ગુણધર્મો આ જે સ્ટ્રક્ચર છે એમાં બધી દિશાઓમાં સમાન જોવા મળતા નથી। પરિણામે આવું જે ગુણધર્મ છે એને કહેવામાં આવે છે વિષમદૈશિકતા। શું કહેવામાં આવે છે? વિષમદૈશિકતા। એટલે કે વિદ્યુત વાહકતા, વક્રીભવનાંક, અવરોધ, મજબૂતાઈ વગેરે જેવા ગુણધર્મો બધી જ દિશાઓમાં સરખા જોવા મળતા નથી। આવી જે ગુણધર્મ છે તેને કહેવામાં આવે છે વિષમદૈશિકતાનો ગુણધર્મ। એટલે કે સ્ફટિકમય પદાર્થો કયો ગુણધર્મ ધરાવે છે? વિષમદૈશિકતાનો ગુણધર્મ ધરાવે છે। હવે એ જ વસ્તુ આપણે અસ્ફટિકમાં જોઈએ। દાખલા તરીકે અસ્ફટિકની અંદર આપણે આ મુજબની અહીંયા વિદ્યુત વાહકતા વિચારીએ, એ જ પ્રમાણે આ દિશામાં વિદ્યુત વાહકતા વિચારીએ, અથવા આ મોબિલિટીમાં કોઈ જગ્યાએ વિદ્યુત વાહકતા વિચારીએ। ટૂંકમાં બધી દિશાઓમાં બંને પરમાણુ લગભગ એવરેજ આવે જ છે। અહીંયા શું થતું હતું? આ દિશામાં માત્ર એક જ સરખા પરમાણુ આવતા હતા, આ દિશામાં બીજા પરમાણુ આવતા હતા। એ વાહકતા જુદી જુદી હોઈ શકે છે, પણ અહીંયા ચારેય દિશાઓમાં લગભગ એવરેજ, લગભગ સરખા જેટલું, લગભગ સરખું વિદ્યુત વહન જોવા મળશે। કારણ કે એમાં કોઈ પણ દિશામાં જઈએ બંને પ્રકારના પરમાણુ એ રસ્તામાં જોવા મળે છે, એ લાઇનમાં જોવા મળે છે। એ ટૂંકમાં અહીંયા બધી જ દિશાઓમાં લગભગ વિદ્યુતનું વહન સરખું હશે। આવો જે ગુણધર્મ છે કે જેની અંદર બધી જ દિશામાં સરખા ગુણધર્મો જોવા મળતા હોય, આ ગુણધર્મને કહેવામાં આવે છે સમદૈશિકતા। એને સમદૈશિકતા તરીકે ઓળખવામાં આવે છે। એટલે કે અસ્ફટિકમય ઘન પદાર્થોમાં વિદ્યુત વાહકતાનો ગુણ, વક્રીભવનાંક, અવરોધ અને તેની મજબૂતાઈનો ગુણ બધી જ દિશાઓમાં એક સરખો જોવા મળે છે। આવા વિશિષ્ટ ગુણધર્મને સમદૈશિકતા તરીકે ઓળખવામાં આવે છે। ટૂંકમાં સ્ફટિકમય ઘન પદાર્થો વિષમદૈશિકતાનો ગુણ ધરાવે છે, અસ્ફટિકમય પદાર્થો સમદૈશિકતાનો ગુણધર્મ ધરાવે છે। ખ્યાલ આવી ગયો મિત્રો? હવે બીજી એક ચર્ચા કરવાની છે ચિરાડ ગુણધર્મની। ચિરાડ ગુણધર્મ શું છે? ચિરાડ ગુણધર્મ ધરાવવા
समझवा माटे आपणे दाखला तरीके आपणने जे बे आकृति आपी छे एना ज आधारे समझीए। कोई एक तीक्ष्ण धारवाળી वस्तु वडे એટલે ચપ્પાથી અથવા તો બ્લેડથી આ જે સ્ફટિકમય રચના છે એને આપણે જો કાપીએ તો બંને સપાટી, બંને બાજુની સપાટી જે સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો એ લગભગ સરખા જેવું છે। એટલે કે જેવું અહીંયા જે સપાટીઓનું હતું સાદું સ્ટ્રક્ચર, એ સ્ટ્રક્ચર કાપ્યા પછીની જે બે છેડા મળે એવું જ એનું સ્ટ્રક્ચર લગભગ આપણને મળે છે। એટલે કે અહીંયા ચપ્પા વડે વસ્તુને કાપવાથી જે સપાટી નવી પ્રાપ્ત થાય છે એ સુવાળી અને સાદી મતલબ કે જે મૂળ સપાટીઓ હતી એના જેવી જ સ્ટ્રક્ચર આપણને જોવા મળી શકે છે। પણ જે આ સ્ટ્રક્ચર છે અસ્ફટિકમય પદાર્થ ઘનનું, એની અંદર જો આપણે વચ્ચે એને કાપીએ ચપ્પાથી અથવા કોઈ ધારદાર વસ્તુથી જો કાપવામાં આવે તો તમે વિચારી શકો આ બાજુની જે સપાટી મળશે આપણને કેવો આકાર ધરાવે છે અને આ બાજુની જે સપાટી છે એનો આકાર શું હોઈ શકે। મતલબ કે અહીંયા જે સપાટી મળે છે એ સાદી અને સુવાળી મળતી નથી। મતલબ કે મૂળ જે સપાટી હતી એનાથી કંઈક જુદી એમોર્ફસ સ્ટ્રક્ચર જેને કહીએ, મતલબ કે ખરબચડી સપાટી અથવા એ પ્રમાણે આપણને કંઈક અલગ પ્રકારની સપાટી એમાં પ્રાપ્ત થાય છે। તો ટૂંકમાં સ્ફટિકમય પદાર્થો જે છે, સ્ફટિકમય ઘન એક એવો ગુણધર્મ ધરાવે છે, ચિરાડનો ગુણધર્મ ધરાવે છે। એટલે કે એની અંદર વસ્તુને વચ્ચેથી ધારદાર વસ્તુ વડે કાપવાથી તેમાં બંને સપાટી જે નવી મળતી સપાટીઓ છે એ સુવાળી અને સાદી મતલબ કે મૂળ સ્ટ્રક્ચર જેવી જ જોવા મળે છે। ટૂંકમાં સ્ફટિકમય ઘન પદાર્થો ચિરાડનો ગુણધર્મ ધરાવે છે। ટૂંકમાં અહીંયા આપણે જે વિશિષ્ટ બે ગુણધર્મોની વાત કરવી હતી જેની સમજ આપણે મેળવી, સ્ફટિકમયમાં વિસમદેશિકતા અને અસ્ફટિકમય પદાર્થોમાં સમદેશિકતા। બીજી વાત કરી ચિરાડ ગુણધર્મની, બરાબર। આ બંનેમાં ખ્યાલ આવી ગયો ને। હવે વાત કરીએ સ્ફટિકમય અને અસ્ફટિકમયના તફાવતની। તો હવે વાત કરીએ સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘનમાં શું તફાવત જોવા મળે છે, કઈ કઈ બાબતોમાં આ બંને ઘન પદાર્થો એકબીજાથી જુદા પડે છે। પહેલું તો આ બંને ઘન પદાર્થો આકારની બાબતમાં એકબીજાથી જુદા પડશે। આકાર, સ્ફટિકમય ઘન એ ચોક્કસ આકાર ધરાવે છે, ચોક્કસ ભૌમિતિક આકાર ધરાવે છે। જ્યારે અસ્ફટિકમય ઘન કેવો આકાર ધરાવે? અનિયમિત આકાર, અનિયમિત આકાર ધરાવે છે। જેમાં હાલ આપણે બુકમાં જે ક્વાર્ટઝ અને ક્વાર્ટઝ કાચની રચના જોઈ કે જે ક્વાર્ટઝની અંદર ચોક્કસ રીતે કણો ગોઠવાયેલા છે અને એનું સ્ટ્રક્ચર ફિક્સ મતલબ કે ચોક્કસ ભૌમિતિક આકાર જોવા મળે છે। જ્યારે અસ્ફટિકમયમાં એ આકાર નિયમિત હોતો નથી, અનિયમિત સ્ટ્રક્ચર ધરાવે છે, અનિયમિત આકાર જોવા મળે છે। બીજી વાત કરીએ ગલન બિંદુ, મતલબ કે કયા તાપમાને આ પદાર્થ ઓગળે છે એની વાત કરવાની છે। તો ગલન બિંદુના ગુણધર્મમાં આ બંને ઘન પદાર્થો એકબીજાથી જુદા પડે છે। સ્ફટિકમય ઘન પદાર્થ હોય એ ચોક્કસ તાપમાને પીગળે છે, એક્ઝેક્ટ તાપમાને, ચોક્કસ તાપમાને પીગળે છે। ચોક્કસ તાપમાને મતલબ કે ફોર એક્ઝામ્પલ NaCl સોડિયમ ક્લોરાઇડનું દાખલા તરીકે ગલન બિંદુ 45°C ફોર એક્ઝામ્પલ આપણે વિચારી લઈએ તો એક્ઝેક્ટલી એ તાપમાન જ્યારે ત્યાં એને મળશે તરત જ એ મીઠું ઓગળી જશે। ફોર એક્ઝામ્પલ લીધું છે કે સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એનું ગલન બિંદુ એક્ઝેક્ટ બોઇલિંગ પોઈન્ટ ધરાવે છે, મતલબ કે એક્ઝેક્ટ એ તાપમાન 45નું તાપમાન લખેલું હોય તો 45ના તાપમાને પહોંચે પાત્ર ત્યારે તરત જ અંદર રાખેલું મીઠું પીગળી જાય છે। જ્યારે અસ્ફટિકમય ઘનમાં ઓગળવાનું જે પ્રમાણ છે એ એક્ઝેક્ટ પોઈન્ટ નથી, મતલબ કે એક્ઝેક્ટ 45° ઓગળશે એવું નથી, એના માટે ચોક્કસ તાપમાનનો ગાળો હોય છે કે ભાઈ આ પદાર્થ 45 થી 50°C વચ્ચે ઓગળે છે અથવા એ 45° ધીમે ધીમે નરમ પડશે
અને ધીરે ધીરે ઓગળતો 50°C સંપૂર્ણપણે પીગળી જાય છે. એટલે કે અસ્ફટિકમય ઘન પદાર્થમાં ગલનબિંદુનો ચોક્કસ તાપમાનનો ગાળો જોવા મળે છે. એટલે કે અહીંયા લખી શકીએ કે અસ્ફટિકમય ઘનમાં તાપમાનના ચોક્કસ ગાળામાં પીગળે છે, ચોક્કસ ગાળામાં પીગળે છે અથવા નરમ થઈને પીગળે છે. અહીંયા આપણે શું કીધું? સ્ફટિકમય ઘન છે, એક્ઝેક્ટ પોઈન્ટે ઓગળે. 45 કીધું હોય તો 45 તાપમાન થાય એટલે તરત પછી 46 થતાં પીગળી જાય છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થ એ ચોક્કસ તાપમાનના ગાળામાં કે 45 થી 50નો ગાળો લખેલો હોય તો એ ઘન પદાર્થ 45 તાપમાને નરમ પડશે, ધીરે 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 તાપમાનમાં એ ઓગળતો જઈને પીગળી જશે. એટલે એનું ચોક્કસ તાપમાનનો ગાળામાં એ પીગળે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? ત્રીજો ગુણધર્મ લઈએ, કઈ બાબતમાં બંને જુદા પડે છે? ચિરાડ ગુણધર્મ. હાલ જે આપણે આગળ વાત કરી તેમ ચિરાડની ગુણધર્મની બાબતમાં સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન બંને જુદા પડે છે. ચિરાડ ગુણધર્મની અહીંયા વાત કરીએ તો સ્ફટિકમય ઘનમાં જ્યારે આ સ્ફટિકમય ઘનને કોઈ તીક્ષ્ણ સાધન વડે કાપતા મળતી નવી સપાટી, મતલબ કે વચ્ચેથી એને કાપીએ તો જે નવી સપાટી બને એ સપાટી સાદી અને સુવાળી હોય છે, જેની ચર્ચા આપણે હાલ જ આગળ કરી ગયા. બરાબર? તો પછી અસ્ફટિકમય ઘનમાં કેવી હોય કે જ્યારે એને વચ્ચેથી કાપવામાં આવે તીક્ષ્ણ સાધન વડે કાપતા જે સપાટી પ્રાપ્ત થાય છે વચ્ચેની એ કેવી હોય છે? અનિયમિત હોય છે. આના જેવી લીસી કે સુવાળી હોતી નથી. કેવી હોય છે? નવી સપાટી અનિયમિત હોય છે, મતલબ કે ખરબચડી જેને આપણે કહીએ, અનિયમિત આકારની જોવા મળે છે. ત્યારબાદ ચોથી એક બાબત છે કે જેમાં બંને પદાર્થો જુદા પડે છે, એ છે ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. ઘટક કણોની ગોઠવણીનો ક્રમ. તો બંનેની વ્યાખ્યામાં જ આપણે જોયું હતું કે સ્ફટિકમય ઘન જ્યારે હોય તો એની અંદર ઘટક કણો લાંબા અંતર સુધી ક્રમ જાળવી રાખે છે. તો અહીંયા લખી શકીએ કે અહીંયા ઘટક કણોનો ક્રમ લાંબા અંતર સુધી જળવાય છે. જ્યારે અહીંયા શું લખી શકીએ કે ઘટક કણોનો ક્રમ લાંબા અંતર સુધી જળવાતો નથી. ઘટક કણોનો ક્રમ લાંબા અંતર સુધી જળવાતો નથી. ખ્યાલ આવી ગયો? ત્યારબાદ પાંચમો ગુણધર્મ કે જે બાબતમાં બંને જુદા પડે છે એ છે આ બંનેની પ્રકૃતિ અથવા તો એને કહીએ એનો સ્વભાવ. સ્ફટિકમય ઘન પદાર્થો એ સ્વભાવે સાચા ઘન પદાર્થો છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો આભાસી ઘન પદાર્થો છે. આભાસી મતલબ કે અતિશય શીત ઠંડા કરેલા પ્રવાહી પદાર્થો જેને કહીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં પણ આપણે એની ચર્ચા કરી હતી. ટૂંકમાં અહીંયા સ્વભાવની વાત છે. સ્ફટિકમય ઘન પદાર્થો કેવા છે? સાચા ઘન પદાર્થો છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો એ શું કહેવાય છે? આભાસી ઘન અથવા તો અતિશીત પ્રવાહી પદાર્થો જેવા હોય છે. ત્યારબાદ છઠ્ઠો ગુણધર્મ વિષમદૈશિકતાની વાત છે. હમણાં જે આપણે ચર્ચા કરીએ તે ગુણની વિષમદૈશિકતા.
તો આ બાબતમાં સ્ફટિકમય ઘન પદાર્થો કેવા ગુણ ધરાવે છે? વિષમદૈશિક હોય છે, જ્યારે અસ્ફટિકમય ગુણધર્મો સમદૈશિક હોય છે. આપણે હાલ જ આગળ ચર્ચા કરી કે સ્ફટિકમય ગુણધર્મો, સ્ફટિકમય ઘન પદાર્થો વિષમદૈશિક હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો સમદૈશિક જોવા મળે છે. તેમાં બધી જ દિશાઓમાં આ ગુણધર્મો લગભગ સરખા જેવા જોવા મળે છે. એટલે કે અસ્ફટિકમય ઘન પદાર્થો સમદૈશિકતાનો ગુણ ધરાવે છે. તો અહીંયા લખી શકીએ તફાવતમાં કે સ્ફટિકમય પદાર્થો, આપણા જે સ્ફટિકમય પદાર્થો છે એ કેવા હોય છે? સ્વભાવે વિષમદૈશિક હોય છે, વિષમદૈશિક હોય છે. જ્યારે આ જે પદાર્થો છે અસ્ફટિકમય ઘન પદાર્થો, તે સ્વભાવે કેવા હશે? સમદૈશિક, એટલે કે બધી જ દિશાઓમાં સમાન ગુણધર્મો ધરાવે છે, સ્વભાવે સમદૈશિક જોવા મળે છે. છેલ્લું, આ બંનેની તફાવતમાં ગલન ઉષ્મા. ગલન ઉષ્માની બાબતમાં ચર્ચા કરીએ તો સ્ફટિકમય ઘન પદાર્થો એ નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવે છે. નિશ્ચિત એક્ઝેક્ટ પોઈન્ટ અને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવે છે. જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવતા નથી. નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવતા નથી. ખ્યાલ આવી ગયો મિત્રો? ટૂંકમાં અહીંયા આપણે સ્ફટિકમય ઘન પદાર્થો અને અસ્ફટિકમય ઘન પદાર્થોને કઈ બાબતમાં જુદા પડે છે એના તફાવતની આપણે ચર્ચા કરી. પહેલું, આકારની બાબતમાં સ્ફટિકમય ઘન ચોક્કસ આકાર ધરાવે, અસ્ફટિકમય ઘન અનિયમિત આકાર ધરાવે છે. ગલન બિંદુ, તો સ્ફટિકમય ઘન એ ચોક્કસ તાપમાને પીગળે છે, જ્યારે અસ્ફટિકમય ઘન એ ચોક્કસ ગાળામાં, તાપમાનના ગાળામાં નરમ થઈને પીગળે છે. ચિરાડ ગુણધર્મ, સ્ફટિકમય ઘનને કોઈ તીક્ષ્ણ સાધન વડે વચ્ચેથી કાપવામાં આવે તો મળતી નવી સપાટી સાદી અને સુવાળી હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘનમાં નવી સપાટી કેવી હોય છે? અનિયમિત આકારની હોય છે. ઘટક કણોનો ક્રમ, તો સ્ફટિકમય ઘનમાં ઘટક કણોનો ક્રમ લાંબા અંતર સુધી જળવાય છે, જ્યારે અસ્ફટિકમયમાં તે લાંબા અંતર સુધી જળવાતો નથી. સ્વભાવ, તો સ્ફટિકમય ઘન સ્વભાવે કેવા છે? સાચા ઘન પદાર્થો છે, જ્યારે અસ્ફટિકમય ઘન આભાસી ઘન પદાર્થો છે અથવા તો અતિ શીત પ્રવાહી પદાર્થો જોવા મળે છે. ત્યારબાદ વાત કરી વિષમદૈશિકતા, તો સ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે વિષમદૈશિક હોય છે, જ્યારે અસ્ફટિકમય ઘન પદાર્થો સ્વભાવે સમદૈશિક હોય છે. અને છેલ્લે ગલન ઉષ્મા, તો સ્ફટિકમય ઘનમાં ચોક્કસ અને નિશ્ચિત લાક્ષણિક ગલન ઉષ્મા જોવા મળે છે, જ્યારે અસ્ફટિકમય ઘનમાં નિશ્ચિત અને લાક્ષણિક ગલન ઉષ્મા ધરાવતા નથી. હવે મિત્રો, આટલી આપણી જે ચર્ચા કર્યા પછી આપણે કેટલાક હોટ ક્વેશ્ચન, જે પ્રશ્નો આપણને બુકમાં આપેલા છે તેની કેટલીક ચર્ચા કરી લઈએ. અહીંયા પહેલો પ્રશ્ન છે, ઘન પદાર્થો શા માટે દ્રઢ હોય છે? આ પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે. તો એની ચર્ચા આપણે પહેલા લેક્ચરમાં કરી હતી કે ઘન પદાર્થોમાં આંતર આણ્વીય અંતરો ટૂંકા હોય છે, નજીક નજીક કણો ગોઠવાયેલા હોય છે, આંતર આણ્વીય અંતર ટૂંકા હોય છે, તેમની વચ્ચેના આકર્ષણ બળો પ્રબળ હોય છે, પરિણામે તેઓ અસંકોચનીય હોવાથી કેવા હોય છે? મજબૂત અને દ્રઢ જોવા મળે છે. બીજું, ઘન પદાર્થોને શા માટે નિશ્ચિત આકાર હોય છે? તો એ જ પ્રમાણે અહીંયા જે છે એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પાડી શકાય કે ઘન પદાર્થના કણો ટૂંકા અંતરે હોય છે, નજીક નજીક ગોઠવાયેલા છે, એમની વચ્ચે પ્રબળ આકર્ષણ બળો હોય છે, અને અહીંયા જે કણો છે, ઘટક કણો, એકબીજા સાથે જકડાયેલા હોય છે, મતલબ કે હરવા ફરવા માટે સ્વતંત્ર હોતા નથી, તેથી એનો આકાર પણ
નિશ્ચિત જોવા મળે છે। ચોથો પ્રશ્ન જોઈ લઈએ, પછી છેલ્લે 1.3 જોઈએ। ચોથો પ્રશ્ન, ઘન પદાર્થના વક્રી ભવનાંક બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય ધરાવે છે। આ ઘન પદાર્થના સ્વભાવ વિશે ટીકા કરો। જો ખાસ આવા પ્રશ્નો ઘણીવાર પરીક્ષામાં આવા પ્રશ્નો મુકાય, આ પ્રશ્ન વિચાર માગી લે તેવો પ્રશ્ન છે, ખાસ ધ્યાનમાં રાખવું। અહીંયા પ્રશ્નમાં લખેલું છે, ઘન પદાર્થનો વક્રી ભવનાંક બધી જ દિશામાં એક સરખું મૂલ્ય ધરાવે છે। બધી જ દિશામાં એક સરખું મૂલ્ય ધરાવે એ ગુણ કયો કહેવાય? સમદૈશિકતા, બરાબર ને? સમદૈશિકતાનો ગુણધર્મ। બીજો પ્રશ્ન, સમદૈશિકતા કયા ઘન પદાર્થો ધરાવે? સ્ફટિકમય કે અસ્ફટિકમય? મતલબ કે કયો ઘન પદાર્થ આવો સ્વભાવ ધરાવે છે? તો હાલ જ આપણે તફાવતમાં ચર્ચા કરી કે અસ્ફટિકમય ઘન પદાર્થો સમદૈશિકતાનો ગુણધર્મ ધરાવે છે। ટૂંકમાં અહીંયા આપણને પ્રશ્ન તરીકે સીધું પૂછવાની જગ્યાએ પ્રશ્ન ફેરવીને પૂછેલો છે। શું પૂછ્યું છે? ઘન પદાર્થ કે જે બધી જ દિશાઓમાં એક સરખું મૂલ્ય, વક્રી ભવનાંકનું એક સરખું મૂલ્ય ધરાવે છે, તો એ પદાર્થ કયો હોઈ શકે? સમદૈશિક એટલે કે અસ્ફટિકમય ઘન પદાર્થ। અસ્ફટિકમય ઘન પદાર્થ। આવો અસ્ફટિકમય ઘન પદાર્થના ચિરાડ ગુણધર્મની વાત કરવાની છે। તો અસ્ફટિકમય પદાર્થ હોય તેનો ચિરાડ ગુણધર્મ શું હોઈ શકે? તો એનો પ્રશ્ન અહીંયા આપણે એની પણ ચર્ચા કરેલી છે, ચિરાડ ગુણધર્મ। તો અસ્ફટિકમયમાં ચિરાડ ગુણધર્મ શું હતો? તીક્ષ્ણ સાધન વડે કાપતા મળતી નવી સપાટી અનિયમિત આકારની હોય છે। ટૂંકમાં મિત્રો અહીંયા પ્રશ્ન પૂછવાની જે પદ્ધતિ છે એ આખો પ્રશ્ન બદલીને સીધું પણ પૂછી શકાયું હોત કે અસ્ફટિકમય પદાર્થનો ચિરાડ ગુણધર્મ શું હોઈ શકે, એની જગ્યાએ આખો પ્રશ્ન ફેરવીને આ રીતે આપણને મૂકી શકે છે। એ કોઈ પણ જગ્યાએ પેપરમાં કે બીજી જગ્યાએ પણ આ રીતે પ્રશ્નો ટ્વિસ્ટ થતા હોય છે। હવે ખાસ વાત કરવાની છે પ્રશ્ન 3। અહીંયા જે આપણને આ નીચે જે નવા પદાર્થોના નામ આપ્યા છે એ પદાર્થોમાં કયા પદાર્થો સ્ફટિકમય છે, સ્ફટિકમય ઘન પદાર્થો છે, અને કયા પદાર્થો અસ્ફટિકમય ઘન પદાર્થો છે, એ વર્ગીકરણ આપણે કરવાનું છે। અહીંયા આપણે ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખીશું, કાચ, રબર અને પ્લાસ્ટિક જેવા જે પદાર્થો હોય ને લગતા પદાર્થો એ બધા મોટે ભાગે અસ્ફટિકમય ઘન પદાર્થો હોય, સીધું આપણને ધ્યાનમાં આવે। દાખલા તરીકે પોલિથીનની જેમ આ બીજો એક પોલિમર પદાર્થ જેમ છે પોલીયુરેથેન, એ જ પ્રમાણે પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ, પછી સેલોફેન, આ પણ એક પ્રકારનો પોલિમર પદાર્થ જ છે। એટલે આવા બધા જે, પછી એક આ ટેફલોન છે, ફાઈબર ગ્લાસ, કે આવા બધા જે પદાર્થો છે સીધું આપણને ધ્યાનમાં આપણને યાદ હોવું જોઈએ કે બધા અસ્ફટિકમય ઘન પદાર્થો છે। કાચ, રબર, પ્લાસ્ટિક આ બધા જ અસ્ફટિકમય ઘન પદાર્થોમાં આવે। તો એમનું વર્ગીકરણ જોઈએ, કયો પદાર્થ કયા વિભાગમાં આવશે। અહીંયા હું લખું છું, ધ્યાન રાખજો મિત્રો। પહેલું છે પોલીયુરેથેન, એ અસ્ફટિકમય ઘન પદાર્થ છે, પોલીયુરેથેન। બીજું છે નેપ્થેલિન, નેપ્થેલિન પણ અસ્ફટિકમય ઘન પદાર્થમાં આવે, નેપ્થેલિન। ત્રીજું છે બેન્ઝોઇક એસિડ પદાર્થ, બેન્ઝોઇક એસિડ છે જે સ્ફટિકમય ઘન પદાર્થ છે, બેન્ઝોઇક એસિડ। ટેફલોન અસ્ફટિકમય। ત્યારબાદ છે પોટેશિયમ નાઇટ્રેટ, KNO3, પોટેશિયમ નાઇટ્રેટ એ સ્ફટિકમય ઘન પદાર્થ છે, પોટેશિયમ નાઇટ્રેટ। સેલોફેન એ પણ અસ્ફટિકમય ઘનમાં આવશે। પછી છે પીવીસી, પોલીવિનાઇલ ક્લોરાઇડ, પોલિમર પદાર્થ, એ પણ અસ્ફટિકમય ઘનમાં આવશે, પોલીવિનાઇલ ક્લોરાઇડ। ત્યારબાદ છે કાચ, કયો? ફાઇબર ગ્લાસ, એ પણ અસ્ફટિકમય ઘન, ફાઇબર
ગ્લાસ. છેલ્લું છે તાંબુ, કોપર, એ સ્ફટિકમય ઘન પદાર્થ છે. બરાબર, ખ્યાલ આવી ગયો મિત્રો? તો આ રીતે આપણે સ્ફટિકમય ઘન અને અસ્ફટિકમય ઘન વિશે વિગતવાર અભ્યાસ પૂર્ણ કર્યો. હવે ચેપ્ટરમાં આગળ આપણે મુખ્યત્વે સ્ફટિકમય ઘનમાં વિસ્તૃત અભ્યાસ કરવાનો છે. આગળના ટોપિકોમાં આપણે સ્ફટિકમય ઘન પદાર્થોનું વર્ગીકરણ જોવાનું છે કે એમાં રહેલા જે આંતરાણુવીય બળો છે, કણો વચ્ચે જે બળ લાગતા હોય એની આધારે એ સ્ફટિકમય ઘન પદાર્થોને વર્ગીકૃત કરવામાં આવે છે, જેના વિશે ડિટેલમાં ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. ઓકે મિત્રો, ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.